ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હોટલે, આથી ભુજની 7 સ્કાય હોટલ. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ શ્રીમંત પ્રસંગમાં ને આજે તૈયાર થવામાં મોડું થઈ ગયું છે, એટલે ખુશ્બુએ નાસ્તો પણ નથી કર્યો. એટલે ખુશ્બુએ આજે નાસ્તો બનાવ્યો છે ખીચું, જે એને લઈ લીધું છે ડબ્બામાં. તો ફાઇનલી ખુશ્બુ તૈયાર થઈ ગઈ છે. ફટાકડા ફોડો, નારિયેલ ફોડો. છેલ્લા 20 મિનિટથી મને કહે છે ફ્રેન્ડ, 2 મિનિટ. હા, તો લિપસ્ટિક બસ આવી લિપસ્ટિક જ બાકી છે ને, ટચઅપ જ બાકી છે ને. હા, ફરી શું બોલાણો. હા, તો દૂધ ન આવે છે ને, કામ ચાલુ જ પડ્યા છે ને. તો આજે મારા સગા ફઈના દીકરાની વહુનું શ્રીમંત પ્રસંગ છે, નૈયાનું શ્રીમંત પ્રસંગ છે. अब ये कौन है बे? रुको जरा. ને અમારી ઢીંગલી ફ્રેન્ડ સ્કૂલમાં ગઈ છે, તેને 1 વાગે રજા પડશે, એટલે હું 1 વાગે એને તેડવા જઈશ. કેમ કે હમણાં છેલ્લા કેટલા દિવસથી ફ્રેન્ડ્સ બહુ એબસન્ટ રહી છે સ્કૂલમાં, એટલે ટીચરે કમ્પ્લેન કરી છે કે તમે બહુ એબસન્ટ રહ્યો છો. તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં બને રહેજો, વ્લોગમાં બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, ચાલો મળીએ હોટલે. તો ફ્રેન્ડ્સ, આજે ખુશ્બુ પહેલી વખત ઘરેથી મેકઅપ કરીને નીકળી છે, એટલે તમે મારા મોઢા પર જો રોનક. મેકઅપ તો હવે ગમે ત્યારે કરવાનું તો હોય જ ને. આમાં ઓલા પૈસા દેજો પછી નાખી દઈશ. હા, પૈસા તો દઈશ જ ને. પૈસા તો દેવા જ પડે ને. પોતાના ફ્રેન્ડ્સ પૈસા ક્યાં કાઢશે નહીં. હું કાઢતી હતી, તમે કાઢી આવે ને. હું મારા જ નાખવાની હતી કાઢીને પર્સમાંથી. મારી આરી પર્સમાં હમણાં એને ફ્રેન્ડ્સ રક્ષાબંધનનો ચિકાર મળે છે, ભેગા કરીને બેઠી કાઢતી નથી. प्लीज ये अच्छा કારમાં લઈ આવે તો મારા ભાઈ દીધા. એક ભેગા નીકળશે, જોજો તમને વ્લોગમાં જોવા મળશે. बड़ा हरामी हो बेटा. મારો તો મેકઅપ બધો અહીંયા જ ઉતરી જશે. એ શીખા ડુમડા આવે મારી રાજકુમારીની બસ. Women. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ હોટલે, આ છે ભુજની 7 સ્કાય હોટલ. સારી લાગે છે. વળી કાંઈ ખરાબ થઈ ગયું. વાહ, ડેટ ટુ બી. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. તમારા ફુવા, સગા ફુવા, નમો ના.
ફ્રેન્ડ્સ તમને અમારી ફેમિલીના જે નજીકના મેમ્બર છે ને તે જ તમને બતાવીશ. બધા મેમ્બરને નહીં બતાવું, ચિંતા ના કરો. મને ખબર છે બધાને જોઈને તમે બોર થઈ જશો. ફ્રેન્ડ્સ આ છે આજના મુખ્ય મહેમાન. કેમ છો? કોંગ્રેચ્યુલેશન્સ. કેમ આડી શર્માસ કેમ? ઓકવર્ડ લાગે છે. અને વિડીયોમાં બોલતા એને ઓકવર્ડ લાગે છે. યસ, સરસ લાગો છો બંને. થેન્ક યુ. હાલે આ નવો ના ફ્રેન્ડ્સ અમારા કોઠારાવાળા ફુવા છે. ફ્રેન્ડ્સ લાઈન તો બહુ લાંબી છે પણ તમને બધા નથી બતાવતો, નહીં તો તમે બોર થઈ જશો. अभी मजा आएगा ना भिड़ो. હે ઘરમાં પૈસા તો નાખે નથી. હાલશે નહીં, ખાલી હે ખાલી હાલશે. નાખી નહીં એલી. તો હવે દેવું તો નાખું ને, લઈ આવ્યા કે ગાડીમાં જ પડ્યા. ફ્રેન્ડ્સ હવે અમારો ટર્ન આવી ગયો છે. ખીચા ઢીલા કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલો. ફ્રેન્ડ્સ કાંઈ ખાધું નથી સવારથી, ભૂખ લાગી છે. અને ફ્રેન્ડ્સ હવે તમને મળાવું મારા સગા ભાઈની દીકરી. જો તો કેટલી શરમાય છે જો. તો ફ્રેન્ડ્સ આ મારા સગા ભાઈની દીકરી છે. તમે અમારા વ્લોગમાં અને ફર્સ્ટ ટાઈમ જોયું હશે. હેલો, નામ બોલ. ભાવિકા. મસ્ત મિલન એવડું ના આવડે. તો ફ્રેન્ડ્સ હવે જીયાનાને સ્કૂલનો છુટ્ટી થવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 9:30. ઓલમોસ્ટ ફ્રેન્ડ્સ ફંક્શન પૂરો થઈ ગયો છે, ફોટોશૂટ ચાલુ છે. એટલે અમે પણ ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા નીચે, કેમ કે જગ્યા બહુ સારી છે
અમને એમ થાય છે કોઈક અમારી કપલની રીલ્સ ઉતારીએ પણ હવે ફ્રેન્ડ સાથે ઇમરજન્સીમાં રીલ્સ ક્યારે સૂજે નહીં કા ખુશ્બુને એડવાન્સથી ક્યાંય આપણે વિચારી રાખ્યું હોય ને કે ભાઈ હવે આ ટાઈપની ઉતારશું તો હજી ફટાફટ ઉતરી જાય પણ અત્યારે ગરમી અહીંયા થાય છે ને બીજું કે અમારા માઇન્ડમાં કાંઈ નથી કે કઈ ટાઈપની અમે રીલ બનાવશું બીજું કે ફ્રેન્ડ્સ ભૂખ પણ લાગી છે. તો ફ્રેન્ડ્સ બીજી વાત એ કે અમે બંને જણા કેવા લાગીએ છીએ એ કહેજો અને મારી સાડી કેવી લાગે છે એ મને કહેજો કેમ કે આ મેં સાડી મારા ભાઈનો છોકરો આવે ને એના અમે નામકરણમાં લીધી હતી મારા મમ્મી મને લઈ દીધી હતી તો એના પછી આ લગભગ હું બીજી વખત કે ત્રીજી વખત જ પહેરું છું પણ મને આ સાડી બહુ ગમે છે કેમ કે પ્લેન છે ને બોર્ડર છે એટલે પ્લેન ને બોર્ડરવાળી વસ્તુ મને બહુ ગમે ને કેવી લાગે છે પ્લીઝ કોમેન્ટમાં કહેજો તો મને કાંઈક આઈડિયા આવે એમ મિલનનો તો મજા આપણે જરૂર નથી ફ્રેન્ડ્સ વખાણ કરવાની એની પેન્ટ આવી છે હું કહી દઉં એ નહીં પેન્ટ માણસોને શું વખાણ કરવાના હોય પેન્ટ શર્ટ પહેરીને બૂટ પહેરીને થયા હાલતા અમે ફ્રેન્ડ્સ આવ્યા ને અહીંયા કને તો એના પહેલાં એને 2 કે 3 શર્ટ ચેન્જ કર્યા 2 પેન્ટ ચેન્જ કરી પછી એમ કે માણસોને શું હોય કે તમે એનાથી માથે વિચાર કરો હવે એટલા આપણા ચેન્જ તો આપણે લેડીઝ હોય ન કરતા હોય जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ને પછી કેમ કે માણસોને શું હોય ફ્રેન્ડ મારી બોલ ખુલે દે બોલ શું મારા કરતાં તો વધારે આમ 4 વખત આની સામે જોશે કે કેમ લાગુ બરોબર લાગુ કે નહીં લાગુ હાલો એ રેલા ઉતરે અહીંયાથી ને અહીંયાથી તારો હમણાં મેકઅપ ધોવાઈ જશે હાલ. બધો ઉતરી જશે હાલો હાલો ફ્રેન્ડ હવે હું જીયાન અને તેડી આવું સ્કૂલેથી अभी मजा आएगा ना भिड़ो. ફ્રેન્ડ્સ અમારી પ્રિન્સેસ આવી ગઈ છે સ્કૂલેથી ઓ આવો ઓ નલી તો ઉપરનો જેકેટ ક્યાં એની જેકેટના મને કંટાળા આવે પહેરવાની એક પહેરી. ફ્રેન્ડ્સ કાકી વટશે ના એ તો ફ્રેન્ડ્સ આ ડ્રેસ છે ને જીયાનાના કાકી એને ગિફ્ટમાં આપ્યો તો બર્થડેના કા જીરાને બહુ ગમે છે કા હા હાલો આ અહીંયા ને હું દિવાળીને પહેરીશ Friends, મમ્મી એક, મોટી ભૂલ કરી છે એક- હવે ચપ્પલ નથી લઈ આવી એક મોટી ફ્રેન્ડ ભૂલ થઈ ગઈ છે એ જીયાના તમને કહેશે શું થઈ ગઈ છે ભૂલ બહુ મોટી એક ભૂલ થઈ ગઈ મમ્મી ચપ્પલ નથી લઈ આવી એટલે બ્લેક બૂટ પહેરી લીધી સ્કૂલની गजब बेइज्जती है. જલ્દીમાં ફ્રેન્ડ્સ જીયાનાના શૂઝ લેવાના રહી ગયા હવે અહીંયાથી અમારા ઘરો એટલું બધું દૂર છે ને કે હાલશે હવે ફ્રેન્ડ્સ આ નૈયાના પપ્પા છે એટલે કે સીએમના સસરા જેની ફ્રેન્ડ્સ કેરામાં દાબેલીનું બિઝનેસ છે હર બોલે ડોક્ટર દાબેલી કેરામાં છે દાબેલીનો બિઝનેસ બસ સ્ટેશન પાસે. ફ્રેન્ડ્સ હવે તમને મળાવું નૈયાના મમ્મીથી હેલો ને આ છે ફ્રેન્ડ્સ નૈયાનો સગો ભાઈ આ નૈયાના નાના થાય નમુના ઓમ નમો નારાયણ ક્યાંના છો તમે ગુરુ એ ગામ તો ગાંધીધામ આમ મૂળ ભુજના જ છીએ રહેવાનું ગાંધીધામ છે હા ને વોમિટિંગ જેસો થાય છે वो સ્કૂલમાં તો મેં થયું નથી કાંઈ પણ નથી ખાધું બધું ગરમ ગરમ ખાધું છે કાંઈ મીઠું નથી ખાધું તો હમણાં પરમ મેં બાઉલમાં અહીંયાથી આઈસ્ક્રીમ લઈ આવ્યો એ પણ મારી ચોકલેટ ફ્લેવર ફેવરેટ ને આ પપ્પા ના પાડે છે મમ્મી ના પાડે છે શું કરું જોઈને મોઢામાં પાણી આવે છે બધા ખાય છે મને કોઈ ખાવા નથી દેતો એમની હમણાં ઉલટી જેવું કોને થતો હતો મને અને થતો હતો ને ઉલટી જેવું હેલો અમને બહુ જ મજા આવે છે વ્લોગ જોવાની અમે ડેલી તમારા વ્લોગ જોઈએ છીએ કોઠારાથી અમે વ્લોગ જોઈએ છીએ બહુ જ મજા આવે છે વ્લોગ જવાની કોઈ નહીં શર્માજી ગોતી તો જો નામ કરો હોય બોલ ઓલી કી તમારા વ્લોગ મસ્ત હોય છે
મારી ફેવરેટ આઈટમ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો ફ્રેન્ડ્સ જો મેં બાઉલ કેટલો મોટો લીધો છે. સૂપના બાઉલમાં ફ્રેન્ડ્સ મેં આ કેસર બાસુંદી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ મારો રેકોર્ડ છે, મેં એક લગ્નના ઓર્ડરમાં ગયો હતો ને ફ્રેન્ડ્સ મારો રેકોર્ડ છે, હું લગ્નના ઓર્ડરમાં ગયો હતો ને હું કને મેં કેસર બાસુંદીની 9 વાટકી પીધી હતી. પછી હેરાન કેવા થયા હતા એ કીધું. હેરાન થોડોક થયો હતો. બરાબર ને? એટલો બરાબર બરાબર એટલો તો ખપ. તો ફ્રેન્ડ્સ આ લોકો બધા મારી બાસુંદી ઉપર નજર નાખે છે. તમે પોતે કહો ફ્રેન્ડ્સ મેં બાસુંદી એટલી બધી લીધી છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સૂપના વાટકામાં લીધી છે મેં બાસુંદી, વધારે નથી લીધી કા. હજી 2-3 વાટકા લઈશ પછી બસ ઘણી ને ફ્રેન્ડ્સ મારી મમ્મીએ પણ ફ્રેન્ડ્સ બાસુંદી એટલી બધી પી લીધી છે ને કે હવે એને ચડે છે હવે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે રિવ્યૂ લઈએ કે કઈ વસ્તુ કોને વધારે ભાવી. મને ફ્રેન્ડ્સ સ્પેશિયલ જે કોફતાનો શાક હતો ને એ બહુ મસ્ત હતો ને ફ્રેન્ડ્સ ઓલ ઓવર બધી વસ્તુ બહુ મસ્ત હતી. તો નહીં જમી લીધો તે? જમી લીધો. તને શું વધારે ભાવ્યું? મંચુરિયન, પછી બીજું જલેબી. તમને શું વધારે ભાવ્યું? મને ભાવ્યું આ બાસુંદી. બધીને બાસુંદી જ ભાવી વધારે. તો મારો વાંક નથી ફ્રેન્ડ્સ, મેં આવડો મોટો કટોરો લીધો તો બાસુંદી ભરી લો. ભાઈ તમને શું ભાવ્યું વધારે? મને આ બાસુંદી ભાવી બહુ મસ્ત લાગી. સાહેબ ભાભી તમને શું વધારે ભાવ્યું? મને આજે કટલેસ ને દાળ ફ્રાય ને ભાત, મને એ 3 વસ્તુ વધારે ભાવી. તને? મારું તો લાંબુ લિસ્ટ છે કેમ કે મને બધી વસ્તુ ભાવી, જેટલી મેં લીધી ને મંચુરિયન, પછી સૂપ છે, સ્ટાર્ટર છે, દરેક વસ્તુ ભાવી, સબ્જી છે. કોફતાની સબ્જી મેં ખાધી, મંચુરિયન ભાવ્યા, પછી કોફતાનું શાક ભાવ્યું ને બાસુંદી ભાવી, અંગૂર રબડી. મંચુરિયન ને અંગૂર રબડી બહુ ભાવી. જલેબી ને અંગૂર રબડી. મને વેજ કોફતા અને જલેબી બહુ ભાવી. મૂકી જલેબી ભાવી ને આઈસ્ક્રીમ ભાવી, વધારે એ ભાવી ને. મને જલેબી ભાવી ને કટલેસ ભાવી. સેમ મારો એ જ છે, જલેબી ને કટલેટ. જલેબી ઓનલી. તને શું ભાવે? ઓનલી જલેબી. कैसे लोग रहते हैं यार यहाँ पर? આઈ એમ જલેબી લેવર. મને સૂપના વાટકામાં બાસુંદી ભાવી. ये बड़ी अच्छी बात कही आप. અને મંચુરિયન. બાસુંદી ને જલેબી એ બહુ મજા આવી. સૂપ, બાસુંદી ને જલેબી બહુ મજા આવી. जलेबी बहू सारी. તો ચાલો ફ્રેન્ડ્સ આ પિક્ચરનું ધી એન્ડ કરીએ છીએ હવે. હા સોરી. હવે ચૂનીને શું કરીશ દીકરા? તો ફ્રેન્ડ્સ હવે ખાવાનું ઘણું થઈ ગયું છે, હવે આરામ કરવાનું મન થાય છે ને બધા જાય છે પોતપોતાના ઘરે ને અમે પણ જઈએ છીએ. હવે બધું ફંક્શન પૂરો થઈ ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો નવા હો તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. ये लोग कौन थे सर जो चले गए? जा पूछ क्या